નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આ 5મા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ચાલો દરેક વિદ્યાર્થીઓ જોડાઈ જજો. આજે આપણે અતિ અગત્યના પ્રકરણના અતિ અગત્યના મોસ્ટ આઈએમપી પોર્શન તરફ, વિભાગ તરફ જઈ રહ્યા છીએ. ચાલો થોડી એવી આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું માહિતી લીધી એની વાત કરી લઈએ. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી લાસ્ટ લેક્ચરની અંદર. મૂળભૂત વિદ્યુત ભાર તરીકે વિદ્યુત ભારોનું સંયોજન, વિદ્યુત ભારના લાક્ષણિક ગુણધર્મ તરીકે વિદ્યુત ભારનું સંરક્ષણ આપણે ચર્ચા કરી. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, એકીકરણ, આ 3 મુદ્દાઓ વિશે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે. આજે આપણે અતિ અગત્યના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના અતિ અગત્યના મુદ્દા તરફ જવાના છીએ. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ જોડાઈ રહે. અતિ અગત્યનો પોર્શન છે, ખૂબ જ મહત્વનું છે અને દરેક વિદ્યાર્થી નોટ કરતા જાય. અત્યાર સુધી આપણે ચર્ચા કરેલી છે કે વિદ્યુત ભાર, જો 2 સજાતીય વિદ્યુત ભારો હોય તો એકબીજા વચ્ચે અપાકર્ષણ લાગે છે. 2 વિજાતીય વિદ્યુત ભારો હોય તો એ બંને વચ્ચે અપાકર્ષણ લાગે છે. 2 સજાતીય અને 2 વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આપણને ખબર છે કે એટલે 2 ધન વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ થાય, 2 ઋણ વિદ્યુત ભારો હોય તો પણ અપાકર્ષણ થાય, 1 ધન અને 1 ઋણ વિદ્યુત ભાર હોય તો આકર્ષણ થાય છે. પરંતુ કેટલું આકર્ષણ, કેટલું અપાકર્ષણ, કઈ દિશામાં, એની કોઈ ચર્ચા અત્યાર સુધી કરેલી નથી. તો આજે આપણે ખૂબ જ અતિ અગત્યના નિયમ વિશેની ચર્ચા કરશું. કુલંબનો વિદ્યુતીય બળનો નિયમ, જેને આપણે કુલંબના નિયમ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળ માટેનો કુલંબનો નિયમ. વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળ માટે કુલંબનો નિયમ. કુલંબનો નિયમ. કુલંબ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કરેલા અને એ પ્રયોગો ઉપરથી એને તારણ કાઢેલું કે 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કેવા પ્રકારનું વિદ્યુતીય બળ લાગે, કેટલું લાગે, કયા અંતરે હોય તો કેવા પ્રમાણમાં લાગે, એની ચર્ચા એ ઘણા બધા પ્રયોગો પરથી એને તારણ કાઢેલું છે. શરૂઆતમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર વિદ્યુતીય બળ 2 વિદ્યુત ભારો વચ્ચે કેવી રીતે લાગે છે એની શોધ કુલંબ નામના આ વૈજ્ઞાનિકે કેવી રીતે કરી, એને સમજવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે કુલંબનો નિયમ જોઈએ અને કુલંબના નિયમ પરથી એનું સૂત્રની તારવણી આપણે જોશું. તો ચાલો હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કુલંબના નિયમની. તો એને કેવી રીતે કુલંબના નિયમની શોધ કરી એની આપણે ચર્ચા કરીએ. તો જોવો જોઈએ એને શું કરેલું કે એક વિદ્યુત ભારિત ગોળો લીધો. શરૂઆતમાં આ વિદ્યુત ભારિત ગોળા ઉપર ક્યુ જેટલું વિદ્યુત ભાર છે, કેટલું ક્યુ જેટલું વિદ્યુત ભાર છે, અને એના જેવો જ બીજો વિદ્યુત ભારિત ગોળો ક્યુ લીધો. બીજો વિદ્યુત ભારિત ગોળો ક્યુ લીધો અને તેમની વચ્ચે ના એક ચોક્કસ અંતરે એમને ગોઠવા. ધારો કે તેમની વચ્ચેનું અંતર r છે. ત્યારે એને આ પ્રયોગ દરમિયાન બંને ગોળા પર ક્યુ જેટલા વિદ્યુત ભાર રાખી અને તેમની વચ્ચે r જેટલા અંતરે તેમના વચ્ચે લાગતા
વિદ્યુતીય બળની ચકાસણી કરી. હવે આપણને ખબર છે કે બંને ધન વિદ્યુત ભાર છે, તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. ચકાસણી કરી પછી એને શું કર્યું કે આવા જ ગોળા માટે, ધારો કે આ બંને ગોળાઓ એને લીધા, પરંતુ બંને ગોળાઓ લીધેલા છે, પરંતુ હવે બંને ગોળા પર અડધા વિદ્યુત ભારનું મૂલ્ય લીધું, વિદ્યુત ભારનું મૂલ્ય અડધું લીધું. હવે વિદ્યુત ભારનું મૂલ્ય અડધું કરવા માટે શું કરવું જોઈએ? તો આપણને ખબર છે કે આ ગોળાને વિદ્યુત ભાર વિહીન ગોળાની સંપર્કમાં લઈ આવો તો અડધો વિદ્યુત ભાર એના તરફ જતો રહેશે. એવી જ રીતે અહીંયા બે અડધા મૂલ્યના વિદ્યુત ભાર ગોળા લીધા, એ વિદ્યુત ભાર ગોળા વચ્ચેનું અંતર એટલું ને એટલું અચળ જાળવી રાખ્યું. તો એને આશ્ચર્ય થયું કે તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ ઘટે છે, તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળમાં ઘટાડો થાય છે. બીજો પ્રયોગ કર્યો, તેમને બે ગોળાઓ વચ્ચેનો વિદ્યુત ભાર એના જ રાખ્યો, બે ગોળાઓ પર વિદ્યુત ભાર એના જ રાખ્યો, પરંતુ તેમની વચ્ચે જે અંતર હતું એ અડધું કરી નાખ્યું. તો પણ આશ્ચર્ય થયું કે બંને ગોળાઓ ઉપર વિદ્યુત ભાર સમાન રાખવા છતાં અને જો એના અંતરમાં ઘટાડો કરવામાં આવે છે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ વધે છે, બંને વચ્ચે અપાકર્ષણ બળ વધે છે. ઉત્તરોત્તર એને આવા ઘણા બધા પ્રયોગો કર્યા કે ગોળા ઉપર ક્રમશઃ Q/4 જેટલો વિદ્યુત ભાર લીધો, Q/4 જેટલો વિદ્યુત ભાર લીધો, તેમની વચ્ચેનું અંતર અચળ રાખ્યું R. તો પાછું એ બંને વચ્ચે લાગતા અપાકર્ષણ બળમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અપાકર્ષણ બળમાં સતત ઘટાડો જોવા મળ્યો. પાછો એને Q/8 જેટલો વિદ્યુત ભાર લીધો, બંને ગોળા વચ્ચેનું અંતર અચળ રાખ્યું, અંતર અચળ રાખતા આવા શ્રેણીબદ્ધ ક્રમશઃ ઘણા બધા પ્રયોગો કર્યા. હવે આપને ખબર છે કે વિદ્યુત ભાર ઘટાડવા માટે પાછા આવા નવા વિદ્યુત ભાર વિહીન ગોળાને બાજુમાં લઈ જાઓ એટલે આમાંથી Q/2 વિદ્યુત ભાર જેટલો અલગ થશે, Q/4. આ રીતે ઉત્તરોત્તર એને ઘણા બધા પ્રયોગો કર્યા અને એને આશ્ચર્યજનક પરિણામો મળવા લાગ્યા. અને એ એવા નિસ્તર પર આવ્યો કે જ્યારે આવા વિદ્યુત ભારિત ગોળા ઉપરથી એને બિંદુવત વિદ્યુત ભાર માટેની ચર્ચા કરી. તો આવા બિંદુવત વિદ્યુત ભાર માટે એને શું અવલોકન તાર્યું? તો કે જ્યારે બે બિંદુવત સ્થિત સ્થાયી પરિસ્થિતિમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આકર્ષી પ્રકારનું પણ હોઈ શકે અને અપાકર્ષી પ્રકારનું પણ હોઈ શકે છે. તો એને એવું તારણ કાઢ્યું કે બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું આ વિદ્યુતીય બળ કેટલું હોય? તો કે આપેલ આ વિદ્યુતીય બળ કેટલું હશે? તો કે એ બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એક એને તારણ કાઢ્યું. તો ચાલો આ શ્રેણીબદ્ધ કરેલા પ્રયોગો પરથી કુલમ્બના નિયમની આપણે તારવણી લેવાની છે. તો ચાલો જોઈએ કુલમ્બને આવા કરેલા પ્રયોગો, શ્રેણીબદ્ધ કરેલા પ્રયોગ પરથી કુલમ્બનો નિયમ કઈ રીતે મળે છે. તો પહેલા હું કુલમ્બનો નિયમ અહીંયા લખીશ અને તેનું અદિશ સ્વરૂપ કેવું છે એની આપણે ચર્ચા કરતા જશું. હવે ખાસ જોજો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. 3 માર્ક્સની અંદર પ્રશ્ન એવી રીતે પૂછાય, કુલમ્બનો નિયમ લખો, કુલમ્બનો નિયમ લખો અને અદિશ સ્વરૂપ સમજાવો. કેવું? અદિશ સ્વરૂપ સમજાવો. તો આના પછી આપણને એવો પણ પ્રશ્ન પૂછે કે કુલમ્બનો નિયમ લખો અને કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો. ખાસ વાંચવાનું છે, પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાઈ શકે. ચાલો કુલમ્બનો નિયમ લખો અને એનું અદિશ સ્વરૂપ, અથવા એમ પણ કે કુલમ્બનો નિયમ લખી કુલમ્બના નિયમમાં આવતા
દરેક ભૌતિક રાશિઓની સમજૂતી આપો. દરેક ભૌતિક રાશિની સમજૂતી આપો. તો તમારે આ પ્રશ્ન લખવાનો થશે. ચાલો, એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, એકદમ મજા આવે એવો પ્રશ્ન છે, મજેદાર પ્રશ્ન છે. શું કામ મજેદાર પ્રશ્ન છે? તો યાદ કરો, પ્રકરણ નંબર 8 ધોરણ 11 ગુરુત્વાકર્ષણ. બે દળધારિત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બે દળધારિત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? તો કે દરેક વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ એટલે કે દરેકના દળના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સેમ એના એજ કોપી ટુ કોપી, પરંતુ કોના માટે? તો કે હવે અત્યારે આપણે વિદ્યુત ભાર માટે, પરંતુ બિંદુવત સ્થિત વિદ્યુત ભારની ચર્ચા કરીએ છીએ. તો ચાલો, કુલમનો નિયમ પહેલા હું લખું છું અને પછી આપણે એની ઉત્તરોત્તર સૂત્ર સ્વરૂપે આપણે પણ એને લખશું. તો પહેલા હું અહીંયા કુલમનો નિયમ લખું છું. કુલમનો નિયમ શું છે? તો બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ ખાસ જોજો. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અતિ અગત્યનો નિયમ, ખૂબ જ મહત્વનો નિયમ અને એકદમ ઇન્ટરેસ્ટિંગ, એકદમ સહેલો. શું કહે છે? બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, સાથે સાથે અનુકરણ કરતા જજો, બોલતા જજો. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, હજી એકવાર. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, આવા બિંદુવત વિદ્યુત ભારને આપણે અહીંયા લેવા છે. આવા બિંદુવત વિદ્યુત ભારની ચર્ચા આપણે અહીંયા કરીએ. ખાસ જોજો. ચાલો, તો ધારી લઈએ કે બે બિંદુવત વિદ્યુત ભારો હું અહીંયા લઉં છું. એક બિંદુવત વિદ્યુત ભાર છે અહીંયા, જેનું મૂલ્ય છે Q1 જેટલું, અને બીજો બિંદુવત વિદ્યુત ભાર છે અહીંયા, જેનું મૂલ્ય છે Q2 જેટલું.
અને તેમની વચ્ચેનું સ્થાયી અંતર ધારો કે r જેટલું છે. બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારો આપેલા છે. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r છે. તો અહીં આપણે લખીએ. ચાલો, ધારો કે બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારો Q1 અને Q2 છે તથા તેમની વચ્ચેનું અંતર r છે. તો કુલમ્બના નિયમ પ્રમાણે ચાલો શું લખી શકાય? તો કે બે બિંદુ વચ્ચે સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં વિદ્યુત ભારોનું મૂલ્ય એનું ગુણાકાર એટલે વિદ્યુતીય બળ F ચલે છે સમપ્રમાણમાં Q1 Q2 મૂલ્ય વ્યાખ્યા પ્રમાણે લઈ તો માનાંક લઈ લે. ચાલો, તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો અંતરનો વર્ગ અને એનું વ્યસ્ત પ્રમાણ આ રીતે લખી શકાય. ચાલો એને સિમ્પ્લિફાઈડ કરીએ. માટે F બરાબર વિદ્યુતીય બળ F ક્યારેક FE વડે પણ લખવામાં આવે છે અને FE વડે પણ લખવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ ફોર્સ વિદ્યુતીય બળ FE બરાબર, ચાલો ચલની નિશાની કાઢવામાં આવે, અચળાંક મૂકવો પડે તો એ અચળાંક K Q1 Q2 upon r², જ્યાં Q1 એ પ્રથમ વિદ્યુત ભારનું મૂલ્ય, Q2 એ બીજા વિદ્યુત ભારનું મૂલ્ય, r² એટલે તેમની વચ્ચેના અંતરનો વર્ગ અને K તો અહીંયા લખીએ કે જ્યાં K બરાબર સમપ્રમાણતા અચળાંક છે. આ જે સમપ્રમાણતા અચળાંક છે એને વિદ્યુતીય બળ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યુતીય બળ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, તો આ જે સમપ્રમાણતા અચળાંક લીધું છે એની ચોક્કસ કિંમત છે. એની ચોક્કસ કિંમત આપણે લઈએ છીએ. તો આ સમપ્રમાણતા અચળાંકની ચોક્કસ કિંમત 9 × 10⁹ ન્યૂટન મીટર ઇન્ટુ કુલમ્બ સ્ક્વેર છે. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર છે. કેવી રીતે? તો જોજો, આનો એકમ તમારે મેળવવો હોય વિદ્યુતીય બળ માટે. હવે બળનો એકમ તો ન્યૂટન જ છે. તો આને હું સમીકરણ નંબર 1 આપું છું અત્યારે. ચાલો, તો સમીકરણ 1 પરથી K ની કિંમત K બરાબર 9 × 10⁹. ચાલો, આનો એકમ ન્યૂટન આ સામે જાય અને આ કુલમ્બ 2 વાર હોય નીચે જાય એટલે એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કુલમ્બની -2. હવે પ્રશ્ન આપણને એવો પૂછે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળના વિદ્યુતીય બળ અચળાંક K નું પારિમાણિક સૂત્ર. K નું પારિમાણિક સૂત્ર શું છે? તો K નું પારિમાણિક સૂત્ર, તો K નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો K ને આમ કૌંસમાં લખવો પડે. હવે બધા પારિમાણિક સૂત્ર યાદ હોવા જોઈએ. ન્યૂટન એટલે બળનું પારિમાણિક સૂત્ર, તો એ લખીએ. ચાલો, M1 L1 T-2. ચાલો, મીટર સ્ક્વેર એટલે L2. જો એકદમ સરળ છે ને, યાદ રાખવામાં આપણે કોડ યાદ રાખશું. કુલમ્બ સ્ક્વેર પણ એની -2. એટલે જોવો જોઈએ, કુલમ્બ એટલે Q બરાબર IT પ્રમાણે A1 T1 થાય તો A -2 T-2 અથવા આમ સીધું લખી શકાય T-2 A -2. આથી સમપ્રમાણતા અચળાંક K નું પારિમાણિક સૂત્ર, ચાલો M બીજે ક્યાંય નથી એટલે M1 L3
T-4 A-2 M1 L3 T-4 A-2 13 42 શું યાદ રાખવાનું 13 42 આથી સમપ્રમાણતા અચળાંક કે નું પારિમાણિક સૂત્ર 13 42 થશે M1 L3 T-4 A-2 M1 L3 T-4 A-2 M1 L3 T-4 A-2 રેડી ચાલો એકદમ સરળ છે તો આ આપણને કે નું પારિમાણિક સૂત્ર મળે છે જે M1 L3 T-4 A-2 છે જ્યાં કે છે એ સમપ્રમાણતા અચળાંક છે હવે કે ની જગ્યાએ હવે અત્યારે આપણે ક્યાંય એવી ચર્ચા નથી કરેલી કે બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ માધ્યમ હોય કોઈ માધ્યમ ન હોય એનો અર્થ એવો થયો કે આ બંને વચ્ચે અત્યારે શરૂઆતમાં શું છે શૂન્ય અવકાશ અથવા નિયર ઇક્વલ ટુ હવા લઈ છે હવાનું માધ્યમ પણ એક શૂન્ય અવકાશની નજીકનું જ છે આપણને ખબર છે એના વક્રી ભૂર્ણાંક બહુ નજીકના છે બંનેનો વક્રી ભૂર્ણાંક 1 છે એકનો 1.0029 એટલે નિયર ઇક્વલ ટુ હવાને આપણે 1 તરીકે લઈએ છીએ તો કે ની જગ્યાએ તો સમીકરણ 1 માં એ લખું છું સમીકરણ 1 માં કે બરાબર 1/4πε0 લેતા 4πε0 લેતા સાથે સાથે લખતા જજો કારણ કે મારે ભૂસવું પડે એટલે હું ભૂસીશ રેડી જ્યાં ε0 પેલા હું લખી નાખું કે જ્યાં ε0 શું દર્શાવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી શું દર્શાવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી દર્શાવે છે અને એની પણ ચોક્કસ વેલ્યુ છે તો એની ચોક્કસ વેલ્યુ તરીકે ε0 બરાબર 8.85 ગુણ્યા 10⁻12 હવે જોવો જોઈએ આ કે નું વ્યસ્ત છે ને 4π તો અચળ હોય કે નું વ્યસ્ત એટલે કે નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર હોય તો એનો એકમ વ્યસ્ત થઈ જશે વ્યસ્ત એટલે કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે કુલમનો વર્ગ ન્યૂટનની -1 મીટરની -2 તો આ આપણને ε0 મળ્યું હવે એ સમીકરણ 1 માં આપણે મૂકવાનું છે હજી આપણે આગળ જોઈએ તો એનું પારિમાણિક સૂત્ર લખી નાખીએ ચાલો આગળ કામ આવશે તો કે નું પારિમાણિક સૂત્ર 13 42 થાય તો એ ઉલટાઈ ગયું છે આખે આખું ઉલટાઈ જાય અને 1/છેદમાં લખવું પડશે અને પછી ઉપર લઈ જાય તો આ માઇનસ થઈ જાય ને આ બંને પ્લસ થઈ જશે તો ε0 નું પારિમાણિક સૂત્ર m-1 l-3t4a2 -13 + 42 રેડી ચાલો હવે એને હું સમીકરણ 1 માં મૂકીશ હવે હું આ ઉપરની વ્યાખ્યા ભૂસી નાખું છું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો રેડી અને આટલું પોર્શન હું ભૂસું છું કારણ કે હજી મારે લખવું જોશે ચાલો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ચાલો કુલમના નિયમનું અદિશ સ્વરૂપ હવે અત્યારે બે વિદ્યુત ભારો વચ્ચે આપણે હવા રાખેલી હતી ત્યારે ચાલો સમીકરણ 1 યાદ કરો સમીકરણ 1 માં મૂકવાનું છે સમીકરણ 1 એટલે શું હતું તો કે સમીકરણ 1 એટલે F બરાબર કે Q1 Q2 upon R², જેમાં k ની જગ્યાએ 1/4πε0 મૂકું તો 1/4πε0 Q1 Q2 છેદમાં R નો વર્ગ સમીકરણ નંબર 2 ક્યારે આટલું વિદ્યુતીય બળ લાગે જ્યારે બંને વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે બંને એટલે કોની વચ્ચે બે વિદ્યુત ભારો
વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આટલું છે. હવે આપણે એવું વિચાર કરીએ કે ચાલો કે વિદ્યુતીય બળ, અહીંયા હું વાત કરું કે આ સમીકરણ છે એની અંદર આપણે ધારી લઈએ ચાલો કે કેવું વિદ્યુતીય બળ હોઈ શકે. તો અહીંયા હું ધારું છું, ધારો કે બે વિદ્યુત ભારોનું મૂલ્ય Q1 બરાબર Q2 બરાબર 1 કુલમ જેટલો વિદ્યુત ભાર ધરાવે છે, 1 કુલમ જેટલો વિદ્યુત ભાર ધરાવે છે અને તેમની વચ્ચેનું અંતર r બરાબર 1 મીટરના ક્રમનો છે. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું હોય? તો કે F બરાબર K ની કિંમત 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 એટલે 1, Q2 એટલે 1 અને r નો વર્ગ એટલે 1 નો વર્ગ. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 9 ગુણ્યા 10⁹ ન્યૂટનના ક્રમનું મળે. 9 ગુણ્યા 10⁹ ન્યૂટનના ક્રમનું, જે ખૂબ જ મોટું છે, જે ખૂબ જ મોટું છે. શું કામ? તો યાદ કરો વિદ્યુત ભારનું ક્વાન્ટમીકરણ. ત્યારે આપણે વાત કરી હતી કે વિદ્યુત ભારનો કુલંબ એકમ એ ખૂબ જ મોટો છે અને અહીંયા જો બંને વિદ્યુત ભારનું મૂલ્ય જો 1 કુલમ લઈએ તો એ તો ખૂબ જ મોટું થઈ જશે. એટલા માટે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પણ ખૂબ જ મોટા ક્રમનું મળે છે. 10⁹ ન્યૂટન, 10⁹ ન્યૂટન ખૂબ જ મોટું મળે છે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ બંને વિદ્યુત ભાર શૂન્ય અવકાશમાં હતા ત્યારે આટલું બળ લાગ્યું, પણ જો એને કોઈ માધ્યમમાં લઈ જવામાં આવે તો, ઉદાહરણ તરીકે બંને વચ્ચે કાચ મૂકી દીધો, કાચનું આખલી પ્લેટ મૂકી દીધી, કે પછી બંને વિદ્યુત ભારને કેરોસીનમાં ડૂબાડી દીધા, બંને વિદ્યુત ભારને પાણીમાં ડૂબાડી દીધા, તો શું તેમની વચ્ચે આટલું જ વિદ્યુતીય બળ લાગશે? તો શું તેમની વચ્ચે આટલું જ વિદ્યુતીય બળ લાગશે? તો કે ના, તો કે ના. તો પછી આપણે ખબર છે કે હવા કે શૂન્ય અવકાશની જગ્યાએ, હવા કે શૂન્ય અવકાશની જગ્યાએ ઉદાહરણ તરીકે આ બંને વિદ્યુત ભારો અત્યારે હવામાં છે અને એની વચ્ચે જે અપાકર્ષણ બળ લાગશે, હવે એની વચ્ચે હું બીજું કોઈ માધ્યમ મૂકી દઉં તો શું એટલું રહે? તો કે ના, એટલું રહેતું નથી. બળમાં ઘટાડો થશે, બળમાં ઘટાડો થાય છે. તો એ જે બળમાં ઘટાડો છે એ કેટલો થાય છે એની પણ ચર્ચા કરી લઈ. ચાલો ધારી લઈ, ચાલો ધારો કે જે બે વિદ્યુત ભારની આપણે ચર્ચા કરી હતી, અહીંયા દોરું છું. ધારો કે અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે. હવે શરૂઆતમાં આપણે ચર્ચા કરી ગયા કે તેમની વચ્ચે શૂન્ય અવકાશ હતો. હવે તેમની વચ્ચે શૂન્ય અવકાશની જગ્યાએ ધારો કે કોઈ માધ્યમ છે, ચાલો આ માધ્યમ છે કંઈક, રેડી? શૂન્ય અવકાશની જગ્યાએ માધ્યમ છે કંઈક, શૂન્ય અવકાશ કે હવા સિવાયનું કાંઈ પણ માધ્યમ, ઘટ માધ્યમ છે અને તેમની વચ્ચેનું અંતર પેલા હતું એટલું જ છે, r જેટલું જ છે. તો પછી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેવું હશે તો એની ચર્ચા આપણે કરીએ. ચાલો તો એવું ધારી લઈએ, ચાલો કે ધારો કે બે વિદ્યુત ભારો વચ્ચે, બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશની જગ્યાએ, શૂન્ય, ચાલો આ ભૂસી નાખું છું. ચાલો બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશની જગ્યાએ બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશની જગ્યાએ કોઈ માધ્યમ છે, કોઈ માધ્યમ છે અને આ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન છે. હા, કારણ કે એપ્સિલોન 0 તો શૂન્ય અવકાશની છે. આ એપ્સિલોન 0 શું દર્શાવે છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો હવે આ માધ્યમની પરમિટિવિટી, તો કે આ માધ્યમની
પરમિટિવિટી એપ્સિલોન છે. કેટલી છે? એપ્સિલોન. એપ્સિલોન એટલે જે તે માધ્યમની પરિમિતિ એપ્સિલોન એમ વડે પણ દર્શાવાય. તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું થશે? તો કે માટે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એફ એમ વડે દર્શાવાય. એમ એટલે મીડિયમ, મીડિયમ એટલે માધ્યમ. માધ્યમ વચ્ચે રહેલું જે માધ્યમ છે અને અહીંયા બે વિદ્યુત ભારો છે એના કારણે લાગતું વિદ્યુતીય બળ એફ એમ બરાબર એફ ડેશ વડે પણ દર્શાવી શકાય. કોઈ પણ સંજ્ઞા તમે લઈ શકો છો. બરાબર શું થશે? તો કે 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન આવશે. એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન. વિદ્યુત ભાર તો એના એ જ છે, તેમની વચ્ચેનું અંતર પણ એના એ જ છે. આને હું સમીકરણ નંબર 2 આપું. સમીકરણ નંબર 2 આપું. ચાલો તો સમીકરણ 1 અને સમીકરણ 3 આપી દો. 2 તો આપણે આપી દીધું છે. તો સમીકરણ 2 અને સમીકરણ 3 માં જુઓ શું ફેર છે? તો કે જ્યારે બે વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 R². જ્યારે બે વિદ્યુત ભારોને કોઈ માધ્યમમાં મૂકેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 R². તો બળમાં શું ફેરફાર થયો એ જોવું હોય તો કે સાપેક્ષ પરમિટિવિટીનો ઉપયોગ કરવો પડશે. સાપેક્ષ પરમિટિવિટીનો ઉપયોગ કરવા માટે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેવો પડશે. તો ચલો જોઈએ સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લઈ જોઈએ. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા. ચાલો જેવો હું ગુણોત્તર લઉં તો હું અહીંયા f ના છેદમાં f m એવું લખીશ. f ના છેદમાં f m લખીશ. હવે ગુણોત્તર લેશું એટલે આપણને ખબર છે Q1 Q2 R², Q1 Q2 R² ઉડી જાય. બીજું શું ઉડશે? 1/4 પાઈ ઉડશે. તો વધશે શું? તો અહીંયા 1 ના છેદમાં એપ્સિલોન 0 વધશે અને અહીંયા 1 ના છેદમાં એપ્સિલોન વધશે. આ સમજાણ? ગુણોત્તર લઈએ એટલે ઉડાડવાનું છે. ચાલો અંશનો છેદ છેદમાં જશે, છેદનો છેદ અંશમાં જશે એટલે આવું મળશે એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. શૂન્ય અવકાશની સાપેક્ષે વચાશે શું? શૂન્ય અવકાશની સાપેક્ષે જે તે માધ્યમની પરમિટિવિટી જેને એપ્સિલોન r વડે દર્શાવાય છે. ઇંગ્લિશમાં રિલેટિવ પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય? એપ્સિલોન r જેને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. જેને કોઈ એકમ હોય નહીં કારણ કે ગુણોત્તર છે. હવે સાપેક્ષ પરમિટિવિટીને કે વડે દર્શાવાય. કેપિટલ કે. હવે જોજો કે માં ફેર છે. આ સ્મોલ કે છે જે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળનો બળ અચળાંક છે. ખાસ જોજો. આ જે કે છે એ કયો કે છે? સાપેક્ષ પરમિટિવિટી. એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે ઉદાહરણ તરીકે કેરોસીન છે કે બીજું કોઈ અવાહક માધ્યમ છે એ માધ્યમનો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક છે. શું છે? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. અને આ એ હંમેશા આ જે પરમિટિવિટી હશે એ હંમેશા કે એ ઓલવેઝ ગ્રેટર ધેન 1 એક હોઈ શકે, એક શૂન્ય અવકાશ કે હવાનો છે એ સિવાય એના કરતાં મોટો જ હોય. આ કેપિટલ કે ની વાત થાય છે. શું કામ મોટો હોય? એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં કારણ કે 1 થી ઓછો શૂન્ય અવકાશનો તો છે ને, શૂન્ય અવકાશનો 1 છે તો શૂન્ય અવકાશ કરતાં પાતળું કોઈ માધ્યમ નથી. તો એ સિવાયનું પાતળું કોઈ માધ્યમ તમે મૂકી શકવાના નથી. એટલા માટે એના કરતાં ડાઇલેક્ટ્રિક અચળાંક નાનો હોઈ શકે નહીં. જ્યાં કે ને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક. તો અહીંયા લખું છું કે એપ્સિલોન r બરાબર સાપેક્ષ પરમિટિવિટી શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી અને કે ડાઇલેક્ટ્રિક અચળાંક. કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિકનો અર્થ અવાહક પદાર્થ.
જેની ચર્ચા ડિટેલમાં બીજા પ્રકરણમાં કરશું. ચાલો, કે ત્યાં મૂક્યો છે, જોઈ છે શું અહીંયા કેટલું વિદ્યુતીય બળ લાગે. તો Fm આ સમીકરણમાં Fm ને સામે જ આવજો, કે છેદમાં જાય તો આવું લખી શકાય. માટે Fm બરાબર F ના છેદમાં કે. જોવો જોઈએ શું થાય, કેમાં ભાગનું વિદ્યુતીય બળ થઈ જાય. કેમાં ભાગનું, કેના ભાગનું, કે જ્યાં કે બરાબર સમપ્રમાણતા અચળાંક નથી, કે છે એ ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક છે. શું છે? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. તો એ જે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક છે એનું મૂલ્ય વધે એટલે કે શૂન્ય અવકાશ કરતા કેરોસીનમાં જાવ, કે બરાબર 2 વાળો ડાઇલેક્ટ્રિક અચળાંક, કે બરાબર 3 વાળો ડાઇલેક્ટ્રિક અચળાંક, કે બરાબર 4 વાળો, એમ તેમની વચ્ચે લાગતા વિદ્યુતીય બળમાં સતત ઘટાડો થાય. ભલે તેમની વચ્ચેનું અંતર અચળ હોય, તેમની વચ્ચે તેમની એટલે કોની, 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ભલે અચળ હોય છતાં પણ જો અહીંયા તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ઘટાડવું હોય તો તેમની વચ્ચે મોટા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખવું જોઈએ. તો કેટલામાં ભાગનું થાય છે? કેમાં ભાગનું. અથવા એમ પણ કહી શકાય, ક્યારેક પ્રશ્ન MCQ ની અંદર અઢળક MCQ આવશે, આપણે MCQ માં ચર્ચા કરવાના જ છીએ. ક્યારેક એમ પણ પૂછાય કે કોઈ 2 વિદ્યુત ભારો અને કે બરાબર 4 જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકમાં મુકતા એના પર લાગતું બળ આટલું છે, તો હવે એને શૂન્ય અવકાશમાં લઈ જવામાં આવે તો વિદ્યુતીય બળ કેટલું? તો ચોખ્ખી ખબર પડી જાય, 4 ગણું. શૂન્ય અવકાશમાં આટલું તો માધ્યમમાં આટલું, ચોથા ભાગનું. પણ આપણે માધ્યમનું આપી દઈએ અને શૂન્ય અવકાશનું કહીએ તો 4 ગણું. 4 વડે અહીંયા ગુણમાં પડે કારણ કે કે સામે જતો રહેશે. ઇનશોર્ટ આમ લખી શકાય, F બરાબર કે ગુણ્યા FM. FM રેડિયો નહીં હો, FM એટલે મીડિયમની અંદર ફોર્સ, માધ્યમમાં 2 વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. ખૂબ જ અગત્યનું છે કુલમનો નિયમ. અહીંયા હજી આપણે એક જ પ્રશ્ન ભણ્યા છીએ કુલમના નિયમનો અદિશ સ્વરૂપ, પણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની અંદર ઘણું બધું આવી ગયું. જોવો જોઈએ કુલમનો નિયમ શું છે, 2 બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ, 2 બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે 2 વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F બરાબર K Q1 Q2 upon R². જ્યાં K સમપ્રમાણતા અચળાંક છે, ઈ K ને અને આ K ને કોઈ સંબંધ નથી અત્યારે. રેડી? આ કેપિટલ K છે, ઓલો સ્મોલ K છે, જેની વેલ્યુ 9 × 10⁻⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે, જેનું પારિમાણિક સૂત્ર 13 - 42. આ બધું યાદ રાખવાનું. રેડી? એટલા માટે આપણા માટે આ કુલમનો નિયમ સરળ થઈ જશે. તમે વારંવાર એનું રિવિઝન કરશો એટલે એ તમને આવડશે. પછી કે ની જગ્યાએ 1/4πε0 લેવાય, જ્યાં ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે છે, અને એ શૂન્યાવકાશની પરમિટિવિટીની પણ વેલ્યુ છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટરની -2 ઘાત. ક્લિયર છે? પછી આપણે વાત કરી કે એને શૂન્યાવકાશની જગ્યાએ જો કોઈ માધ્યમમાં લઈ જવામાં આવે તો, અને માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન હોય તો આ એપ્સિલોન માધ્યમ ધરાવતી એ 2 વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આટલું હશે. પણ તો એ શૂન્યાવકાશ સાથે કેવો સંબંધ દર્શાવશે? તો Fm બરાબર F ના છેદમાં K. જો શૂન્યાવકાશમાં F જેટલું બળ લાગે તો જે તે માધ્યમમાં K માં ભાગનું થઈ જશે. K માં ભાગનું, જ્યાં K સાપેક્ષ પરમિટિવિટી છે, એ સાપેક્ષ પરમિટિવિટી એટલે કેપિટલ K, જેને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. હવે આ ડાઇલેક્ટ્રિક અચળાંક એ ક્યારેય 1 કરતા નાનો હોય નહીં, એ હંમેશા 1 કે 1 કરતા મોટો જ હશે. હંમેશા 1 કે 1 કરતા મોટો હશે. ચાલો, અતિ અગત્યનો પ્રશ્ન છે એટલા માટે આપણે આજે એક જ પ્રશ્ન લીધો, પણ ખૂબ જ મહત્વનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક કુલમના નિયમનું સદિશ સ્વરૂપ અને 2 જ વિદ્યુત ભારની વાત કરી છે, પણ એના કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો શું કરી શકાય એની પણ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ચાલો,
આજના આ લેક્ચર માટે ખૂબ જ અગત્યનો લેક્ચર છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ન સમજાય તો વારંવાર જોજો, મને પૂછજો, કોમેન્ટ કરજો. રેડી? ચાલો.